ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ओम नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय संप्रसादाय इंद्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च। આત્માન્વિચ્છવે આત્માનું અન્વેષણ કરવાની ઈચ્છા વાળા ઇન્દ્ર છે. અન્વેષણ કરવું હોય, કોઈ વસ્તુનું શોધખોળ કરવી હોય તો શું આપણી પાસે હોવું જોઈએ? અન્વેષણ કરવા માટે જિજ્ઞાસા હોવી જોઈએ. પછી કોઈ પણ સાદી વસ્તુ, ભાઈ ચાવી શોધવી છે, અન્વેષણ કરવું છે, પ્રમાણ જોઈએ. પછી જેને શોધ હા પછી જેને શોધવું છે એના વિશે માહિતી હોવી જોઈએ. બરોબર ને? એટલે ભાઈ આપણે જે વસ્તુનું અન્વેષણ કરવાનું છે એનું લક્ષણ ખબર હોવી જોઈએ. એના સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ. તો સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ આત્મતત્વના ચાલુ રાખજો એક મિનિટ. બહાર હા, સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ. તો આત્માનું અન્વેષણ કરવાનું હોય તો આત્માના સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ ખબર હોવી જોઈએ. શું છે સ્વરૂપ લક્ષણ? આપણા પ્રજાપતિ વિદ્યાના સંદર્ભમાં. બરોબર બરોબર તમે બોલ્યા બરોબર છે. હા, યા આત્મા અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિગત્સઃ પીપાસઃ સત્યકામઃ સત્યસંકલ્પઃ એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મ. બધા સ્વરૂપ લક્ષણો છે. અને તટસ્થ લક્ષણ હા, અક્ષી પુરુષ. બરોબર છે. સ્વપ્ને મહિયમાન, સ્વપ્નમાં જે મહિમાન્વિત છે, આંખમાં જે દેખાય છે જાગ્રતમાં, અને
સુષુપ્તિમાં જે સમસ્ત સંપ્રસન્ન સ્વપ્નાન્ન વિજાનાતિ, આ બધા તટસ્થ લક્ષણ જે તટસ્થ લક્ષણને ઉપલક્ષણ કહેવાય. ઉપલક્ષણ એટલે ઉપસમીપે લક્ષયતી, એટલે કે સમીપમાં રહીને એને બતાવે, નિર્દેશ કરે, એને પણ ઉપલક્ષણ કહેવાય, તટસ્થ લક્ષણ કહેવાય. લક્ષ્ય સાથે સંબંધિત થયા વગર જે દૂર રહીને નિર્દેશ કરે એને ઉપલક્ષણ કહેવાય. શાખાચંદ્ર ન્યાયમાં બૂમો કેમ પાડું? શાખાચંદ્ર ન્યાયમાં શાખાને ચંદ્ર સાથે, શાખા છે ચંદ્ર સુધી પહોંચી જાય છે એવું નથી, છતાં શાખા ચંદ્રનો નિર્દેશ કરે છે. તો શાખાને તટસ્થ લક્ષણ કહેવાય કે ઉપલક્ષણ કહેવાય? ચંદ્રમાની અંદર શાખાનો કોઈ ભાગ નથી, શાખાને સાથે કોઈ સંબંધ નથી, તો ઉપલક્ષણ આવું હોય. કાગડાને દેવદત્તના ઘર સાથે નાહવા નીચવાનો સંબંધ નથી, છતાં પણ એ આવી રીતે લક્ષિત કરી શકે છે. તો તટસ્થ લક્ષણ કહો કે ઉપલક્ષણ કહો, એક જ છે. તો ય એષ આત્મેતિ હોવાચ, ય એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે, આંખમાં જે ચેતન પુરુષ દેખાય છે એ આત્મા છે, તો એ આત્માનું તટસ્થ લક્ષણ છે. હવે તટસ્થ લક્ષણ વડે બ્રહ્મનું તટસ્થ લક્ષણ શું છે? બ્રહ્મનું તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ. બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ અશરીરી તો જો કે આત્માનું કહેવાય. જન્માદ્યસ્ય યતઃ, જગતનો જન્મ, સ્થિતિ અને ભંગ, એટલે જગત કારણ હોવાપણું એ બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે. હા, ઉપાદાન, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, આ બધું બ્રહ્મનું તટસ્થ લક્ષણ કહેવાય. બ્રહ્મને પૂછીએ, ભગવાનને પૂછીએ, તમે કયા જગતનું સર્જન કર્યું છે, પાલન કરી રહ્યા છો અને લય કરશો? કે ભગવાન કહે છે કયા જગતની તમે લોકો વાતો કરો છો? મારી દૃષ્ટિમાં કોઈ જગત નથી. ચંદ્રમાને કહીએ કે તમે ઓલી શાખાએ તમારો નિર્દેશ કર્યો, એટલે શાખા ઉપર અનુગ્રહ કરો, તમારા જ્ઞાન માટે આધાર છે. ચંદ્રમા કે કઈ શાખા, કોઈ એ બધું કંઈ જ એને ખબર નથી. હા, એટલે તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ સમજાવવાનું એ વાત કરું છું કે ય એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે, આંખમાં જે ચેતન દેખાય છે એટલે કે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એ તટસ્થ લક્ષણ છે. કોના? તુરીય આત્મ સ્વરૂપના. તો તુરીય આત્મ સ્વરૂપના તટસ્થ લક્ષણ છે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞને તુરીયની સોપાધિક અભિવ્યક્તિ પણ કહેવાય. બરોબર? તુરીયની સોપાધિક અભિવ્યક્તિ. હવે સોપાધિક અભિવ્યક્તિ હોય, ઉપાધિ સહિત તુરીય કેવો લાગે? જાગ્રતમાં તુરીયને જોવાનો પ્રયત્ન કરીએ તો કેવો લાગે? તો ઇન્દ્રિયો વડે જોનારો, સાંભળનારો હોય, મન વડે વિચારનારો હોય, સંકલ્પ કરનારો પ્રમાતા હોય, સંબંધ કરે. એટલે સાક્ષી અથવા તો તુરીયનું સોપાધિક સ્વરૂપ શું છે? કર્તા, ભોગતા, પ્રમાતા. આ ત્રણ વસ્તુ કહેવાય છે, કર્તા, ભોગતા અને પ્રમાતા. કર્મેન્દ્રિયો સાથે અને પ્રાણ સાથે જોડાય ત્યારે કર્તા કહેવાય, જ્ઞાનેન્દ્રિયો અને મન સાથે જોડાય ભોગતા કહેવાય, અને બુદ્ધિ સાથે જોડાય એટલે બુદ્ધિને ઉપાધિ બનાવે તો એ પ્રમાતા રૂપે કહેવાય, ઓળખાય. એટલે અત્યારે હવે જે મંત્રો છે એમાં બહુ સુંદર એવો વિચાર છે કે પ્રમાતાને અનુભવ પ્રમાતાનો જ થશે. આપણને અનુભવ હંમેશા સોપાધિક આત્માનો જ થાય, અનુભવ સોપાધિક તુરીયનો જ થાય. નિરુપાધિક તુરીયના મૂળ સ્વરૂપનો કોઈ દિવસ અનુભવ ના થાય. તો અનુભવના સ્તરે, વ્યવહારના સ્તરે, ટ્રાન્ઝેક્શન જેને કહેવાય એ સ્તરે આપણને તુરીયના સોપાધિક રૂપોનો જ અનુભવ થશે. સોપાધિકમાં નિરુપાધિકને ઓળખવાનો છે. સોપાધિકના એસેન્સ રૂપે, કન્ટેન્ટ રૂપે આ રૂપ લઈને આવેલું છે કોણ? તો એ રીતે તુરીયની આપણે ઓળખ કરવાની છે. અનુભવ સોપાધિકનો થાય, અનુભવ અલંકારોનો થાય અને સુવર્ણની ઓળખ થાય, સુવર્ણનો નિશ્ચય થાય.
તો જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ છે બ્રહ્મનો અનુભવ કરે છે એવું બધું નથી. ખાંડને ગળપણનો અનુભવ કરવો હોય તો કોઈ રસ્તો નથી. હકીકતમાં તો ખાંડ એવું પૂછે મારે ગળપણનો અનુભવ કરવો છે તો હા, અનુભવ શક્ય જ નથી. અનુભવ સ્વરૂપ છે, જેના લીધે ગળપણનો અનુભવ થાય ને એ ખાંડ છે. એટલે ખાંડને ગળપણનો અનુભવ કરવો હોય તો શું કહેવું પડે? તત્વમસી. કે તારામાં ગળપણને અનુભવવાની જરૂરિયાત જન્મી ક્યાંથી? સૌથી પહેલાં એ કહે મને. આપણને આનંદનો અનુભવ કરવો છે, તત્વમસી. આનંદનો અનુભવ કરવાની જરૂરિયાત કલ્પાઈ કઈ રીતે તારામાં? એનો જવાબ આપ પહેલાં. એટલે એનો જવાબ જ કોઈ આપી નહીં શકે. એટલે આનંદનો આપણા આનંદ સ્વરૂપને ભૂલી જઈએ ને તો જ અનુભવની જરૂરિયાત જન્મે. એટલે અનુભવની જરૂરિયાત અજ્ઞાન કલ્પિત છે, નથી ને ખોટે ખોટી મારામાં ઊભી થઈ છે. અને એટલે તો કરવાનું શું? તો ખાંડને અનુભવ તો કરવો જ છે. તો થોડા રસગુલ્લા અને લાડુ ને બધું જે હોય એ બધું આપીએ તો લે ભાઈ અનુભવ કર. તો એવી રીતે તુરીય આત્માનો અનુભવ સંભવ જ નથી, પરંતુ તુર્યની ઓળખ થાય છે એના તટસ્થ સ્વરૂપ લક્ષણથી. તટસ્થ લક્ષણનો અનુભવ થાય, સ્વરૂપ લક્ષણથી એનો નિશ્ચય થાય, ઓળખ થાય. એટલે હવે જે થીમ છે એમાં કેનોપનિષદમાં પણ જેમ પ્રતિબોધ વિદિતમ મતમ, પ્રત્યેક મનોવૃત્તિ જે છે એ ચૈતન્યને અર્થાત અભિવ્યક્ત કરે છે. આપણે ઘડાને જોઈએ ત્યારે ઘડા સહિત પ્રકાશને પણ જોઈએ છે, સૂર્યપ્રકાશને. સૂર્યપ્રકાશનું અનુભવ કઈ રીતે થાય? ઘડો કે કોઈ પણ પ્રકાશિત વસ્તુ ન હોય ને તો પ્રકાશનો અનુભવ ના થાય. પ્રકાશિત વસ્તુ સહિત જ પ્રકાશનો અનુભવ થાય, સોપાધિક પ્રકાશનો અનુભવ થાય. એવી રીતે સત, ચિત્ત અને આનંદ આ વસ્તુનો હંમેશા કોઈક ને કોઈક ઉપાધિ સહિત જ અનુભવ થાય. સતનો અનુભવ ના થાય, સત્તાનો અનુભવ થાય. ચિત્તનો અનુભવ ના થાય, ચેતનતાનો, ચેતનાનો અનુભવ થાય. એવી રીતે આનંદનો અનુભવ ના થાય, વિષય સુખ કે ઔપાધિક આનંદનો જ અનુભવ થાય ઉપાધિના સ્તરે. એટલે અનુભવમાં ત્રિપુટી રહેલી છે. એટલે બધી જ ત્રિપુટીઓ જે છે એ આવી રીતે સાક્ષીને કે ચૈતન્યને અર્થાત સિદ્ધ કરે છે. એટલે ચૈતન્યનો નિર્ણય કરવામાં એ દ્વાર બને છે, ઉપલક્ષણ બને છે, તટસ્થ લક્ષણ બને છે. તો હવે કરવાનું શું? ઉપાધિને તીર બનાવીને આપણે લક્ષ્ય વેદ એટલે કે તુરીયનો નિશ્ચય કે સ્વરૂપ એનું નક્કી કરવાનું છે. એવી થોડીક આ કંડિકાઓ છે. તો એક પહેલી જે કંડિકા છે એમાં ઇન્દ્રિયોનું દ્વાર છે, બીજી કંડિકામાં મનનું દ્વાર છે, અને પછી આગળ સુંદર એક ઉપસંહાર પ્રજાપતિ વિદ્યાનો થશે. તો હવે આપણે એ મંત્ર જોઈ લઈએ. અરે કંડિકા. अथ यत्र एतदाकाशम् अनुविषण्णं चक्षुः सः चाक्षुषः पुरुषः दर्शनाय चक्षुः अथ यो वेद इदं जिघ्राणि इति सः आत्मा गन्धाय घ्राणम् अथ यो वेद इदम् अभिव्याहराणि इति सः आत्मा अभिव्याहाराय वाक् अथ यो वेद इदं शृण्वानि इति सः आत्मा श्रवणाय श्रोत्रम् अथ यत्र एतदाकाशम अनुविषण्णम चक्षुः. तो चक्षुने अनुविषण्णम એટલે અનુગતમ, વ્યાપ્તમ. તો ચક્ષુમાં ચક્ષુને વ્યાપ્ત કરીને, ચક્ષુ કઈ છે? દ્વિતીય વિભક્તિ એકવચન કર્મ છે. ચક્ષુને વ્યાપ્ત કરીને જે રહેલું છે એ આકાશ. આકાશનો અર્થ અહીંયા છે ચૈતન્ય, નિર્વિશેષ ચૈતન્ય.
તો ચૈતન્ય એનો અહીંયા આકાશમ શબ્દથી કીધું છે. એટલે ચક્ષુરૂપી દ્વાર વડે ચક્ષુથી ઉપલક્ષિત જે આકાશ છે, ચક્ષુમાં જે આકાશ રહેલું છે, આકાશ એટલે અહીંયા અર્થ ચૈતન્ય કરવાનું છે, એ ચાક્ષુષ પુરુષ છે. એ ચક્ષુરૂપી ઉપાધિની અંદર જે રહીને ચક્ષુને ઉજાડી રહ્યું છે, ચક્ષુને જોવાની શક્તિ વગેરે પ્રદાન કરી રહ્યું છે, એ ચાક્ષુષ પુરુષ છે. હવે હકીકતમાં છે તુરીય ચૈતન્ય પરમાત્મા જ, પણ ચક્ષુરૂપી ઉપાધિ દ્વાર બને છે એની અભિવ્યક્તિ માટે, એટલે એને ચાક્ષુષ પુરુષ કહ્યો છે. એ મૂળ વ્યક્તિ એક જ હોય, ગાડી ચલાવે તો ડ્રાઈવર કહેવાય, સ્કૂલમાં જાય તો શિક્ષક કહેવાય, એવી રીતે મૂળ તુરીય પરમાત્મા ચૈતન્ય જ છે, ચક્ષુને ઉપાધિ બનાવે ત્યારે ચાક્ષુષ પુરુષ કહેવાય. તો ચાક્ષુષ પુરુષ જે છે એનું અર્થ શું થાય? ચક્ષુમાં ઉપલબ્ધ ચૈતન્ય, ચક્ષુમાં જોનારું ચૈતન્ય. હવે ચક્ષુમાં જોનારું ચૈતન્ય કોણ છે? દ્રષ્ટા છે, પ્રમાતા છે. હવે પ્રમાતા જે છે ને એ ઓલો વેશવાળું ચૈતન્ય છે. એટલે અહીંયા સ ચાક્ષુષ પુરુષ એમ કરીને બોધ કરાવે છે ચાક્ષુષ પુરુષ પ્રમાતા કે દ્રષ્ટાનો, અને આપણે એનો નિશ્ચય કરવાનો છે તુરીય રૂપે. એટલે પ્રમાતા અને સાક્ષી, પ્રમાતાનો નિર્દેશ કરે છે, સાક્ષીનો નિશ્ચય આપણે કરવાનો છે. એટલે જ્યારે ચૈતન્ય આવી રીતે આંખ દ્વારા જોનારું હોય ત્યારે આંખ દ્વારા સુંદર દૃશ્યોને જુએ તો સુખી થાય, આંખ દ્વારા કંઈક આમ તેમ ગટર વગેરે ખાડાબાડા દેખાય તો દુઃખી થાય. અરે રે કેટલા ખાડા પડી ગયા છે. તો એ સુખી દુઃખી થનાર પ્રમાતા છે, દ્રષ્ટા છે. પરંતુ સાક્ષી એ સુખી દુઃખી થનાર પ્રમાતાને ઉજાડે છે. એટલે સાક્ષી સુધી આ ચક્ષુના દોષો જતા નથી, પ્રમાતા સુધી જ બધા વ્યવહારના દોષો જાય. દોષો કહો, પાપ કહો, પુણ્ય કહો, આ બધું પ્રમાતા સુધી અડે છે. પ્રમાતાને ઉજાડનાર જે છે સાક્ષી ત્યાં સુધી પહોંચતા નથી. આવી કંઈક વિચારણા અહીંયા છે. તો અથયત્ર એતદ આકાશમ અનુવિષન્નમ ચક્ષુઃ સહ ચાક્ષુષ પુરુષ. તો જાગ્રતમાં જ્યારે જ્યારે જે તે ઇન્દ્રિય સાથે તાદાત્મ્યાપન્ન થાય છે ત્યારે તુરીય જ કરતા ભોગતા દ્રષ્ટા શ્રોતા પ્રમાતા વગેરે ઓળખાય છે, વગેરે નામે ઓળખાય છે, વગેરે એની ઓળખ બને છે. તો ચાક્ષુષ પુરુષ એટલે વિશ્વાત્મા, જે પ્રથમ પાદ છે એ ચાક્ષુષ પુરુષ એટલે વિશ્વાત્મા. ચક્ષુને વ્યાપીને રહેલો છે, ચક્ષુને અનુગ્રહિત કરનારો છે. તો વિશ્વ જ સમગ્ર જાગ્રત અવસ્થાનો બધા વ્યષ્ટિ શરીરોમાં વ્યવહાર કરી રહ્યો છે. એટલે ચક્ષુ બંધ કરું હું તો વિશ્વ ગાયબ થઈ જાય? ચક્ષુ બંધ કરું તો ચાક્ષુષ પુરુષ શું થાય? એનું શું થાય? બધી ઇન્દ્રિયોમાં નથી. હા, વિશ્વાત્મા તો કહેવાય ને બધી જ જાગ્રત અવસ્થામાં સર્વ ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરે છે. હા, એટલે ચક્ષુ બંધ કરું તો ના વિશ્વ રહે, જાગ્રત અવસ્થા રહે. હા, વિશ્વ પણ જણાય જ, શ્રોતા રૂપે જણાય, મંતા રૂપે જણાય. એટલે સર્વ ઇન્દ્રિયો જે છે એનું ઉપલક્ષણ છે ચક્ષુ. ચક્ષુ બંધ કરીએ તો બહુ તો રૂપ રંગ ના જણાય, પણ હું તો રહું જ છું, હું તો સભાને બંધ કરેલી ચક્ષુને ઉજાડનાર છું. એટલે એ પ્રમાણે ચાક્ષુષ પુરુષનું આખું ડાયમેન્શન આપણે સમજવાનું છે. હું તો સભાને નાક બંધ કરી દઉં તો ગંધ સંભળાય નહીં, અરે ગંધ ગ્રહણ ના થાય, પણ હું તો છું જ. ગંધ ગ્રહણ ન કરનાર નાક ઇન્દ્રિયને ઉજાડનાર છું. એટલે આ રીતે સામાન્ય કિસ્સાઓ જે છે એમાં કોઈ પણ વસ્તુનું જે છે, જેમ કે હિમાલય હોય કે લાડુ, ચાલો તો એનું જ્ઞાન આપણને મળે. ભાઈ ઘઉંને આવી રીતે કરવા પડે, પછી લાડુ બનાવવો પડે, અને પછી લાડુ ખાઈએ એટલે કે અનુભવ થાય. એટલે કે પહેલાં જ્ઞાન છે ને પછી અનુભવ છે. પણ ચૈતન્યના કિસ્સામાં પહેલાં અનુભવ છે ને પછી એની ઓળખ છે. શાસ્ત્ર પ્રમાણે એનું જ્ઞાન પછી થાય છે. અનુભવ પહેલેથી છે, સિદ્ધ છે, સિદ્ધ વસ્તુ છે, માટે અનુભૂત છે. અનુભવ નહીં, અનુભૂત છે. ભૂતકૃદંત, ભૂતકૃદંત એટલે અનુભવાયેલો છે. એટલે અનુભવ પહેલાં છે અને પછી એની જ્ઞાન કે ઓળખ થાય છે.
એટલે તુરીયનો હું રૂપે અનુભવ છે જ, પરમાત્માનો, ચૈતન્યનો, સતનો, ચિત્તનો, આનંદનો હું રૂપે જ અનુભવ છે, ઓળખ નથી, જ્ઞાન નથી. તો હવે શું કરવું પડે? ઓળખ માટે લક્ષણ જોઈએ. તો લક્ષણો આપ્યા આ બધા, સ્વરૂપ લક્ષણ, તટસ્થ લક્ષણ. તો જ્ઞાન કે ઓળખને વેદાંત શાસ્ત્ર કઈ રીતે સમજાવે છે કે દરેક સોપાધિક અનુભવમાં નિરૂપાધિકને ક્લેમ કરો. એટલે કે આપણે આંખ વડે જોઈએ ત્યારે સાક્ષી આ પ્રમાતા કે દ્રષ્ટાને આવી રીતે આંખ દ્વારા જે જોનારો છે દ્રષ્ટા, એને પણ આ સાક્ષી સ્વરૂપ હું ઉજાળું છું. એટલે આ રીતે ક્લેમ કરવાનું છે. ક્લેમિંગ ઇઝ નોલેજ. એટલે તુરીય સ્વરૂપને સોપાધિકમાં નિરૂપાધિકને ક્લેમ કરવાનો છે. ક્લેમ કરીએ એટલે એ હું છું, આંખ દ્વારા જોનારો છું કે પછી આંખ દ્વારા જે જોઈ રહ્યો છે એને જાણનારો છું. તો આ પ્રમાણે સાક્ષી અને પ્રમાતા આ બે વસ્તુનો વિવેક અહીંયા આ 2-3 કંડિકાઓ વડે આપણને સમજવાનો છે. એટલે જ્ઞાન માટે, ઓળખ માટે ગુરુ જોઈએ, અનુભવ માટે ગુરુ નથી જોઈતો. સદગુરુ કે આચાર્યની જરૂરિયાત, અનિવાર્યતા જ્ઞાન માટે છે, ઓળખ માટે છે, અનુભવ માટે નથી. અનુભવ સ્વતઃ સિદ્ધ જ છે. અનુભવ છે માટે જ આચાર્ય ઉપદેશ વાક્યથી ઓળખ કરાવી શકે છે. અનુભવ ના હોય, અનુભવ જન્માવવાનો હોય તો પછી આચાર્ય પણ કંઈ ન કરી શકે. એટલે તુરીય પરમાત્મા હું સ્વરૂપે અનુભૂત છે અને માટે એના સ્વરૂપ અને તટસ્થ લક્ષણનો બોધ શ્રુતિ અને આચાર્યો આપણને આપે છે. એટલે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ આ તુરીયના અવતારો છે. અવતાર હંમેશા વ્યવહારિક ભૂમિમાં થાય, આપણે જ્યાં છીએ ને ત્યાં થાય. એટલે અવતારો છે, વ્યાવહારિક અવતારો છે, આધ્યાત્મિક અવતારો પણ કહેવાય. કરતા, ભોગતા, પ્રમાતા, દ્રષ્ટા, શ્રોતા, મંતા બધા આધ્યાત્મિક અવતારો છે ભગવાનના. એટલે ભગવાન રામકૃષ્ણ રૂપે અવતર્યા એવું નહીં. અહીંયા દ્રષ્ટા જોઈ કોણ રહ્યું છે, સાંભળી કોણ રહ્યું છે? એ જ પરમાત્મા ચૈતન્ય હૃદય ગુહામાં પ્રવેશીને અવતરિત થઈને આવી રીતે ઉજાળી રહ્યું છે. એટલે તુરીયની વ્યાવહારિક અભિવ્યક્તિ આ ઉપાધિઓ સહિત છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થામાં. એટલે તુરીયના વ્યાવહારિક એમ્પિરિકલ બધા વર્ઝન કહેવાય. એમ્પિરિકલ વર્ઝન એટલે કે વ્યાવહારિક અવતારો છે, એનો જ અનુભવ થાય. એટલે શરીરત્રય, અવસ્થાત્રય વિનાનો તુરીય, કોઈ ઉપાધિ વગરના તુરીયનો અનુભવ ના થાય. અનુભવ સોપાધિકનો જ થાય, નિરૂપાધિકનો નિશ્ચય થાય, જ્ઞાન થાય, ઓળખ થાય. નિરૂપાધિકને ક્લેમ કરી શકીએ, સોપાધિકને અનુભવી શકીએ. એટલે શુદ્ધ તુરીય ચૈતન્ય ટ્રાન્ઝેક્શન માટે, વ્યવહાર માટે ઉપલબ્ધ નથી, પરંતુ એ નિશ્ચય માટે ઉપલબ્ધ છે. એ તુરીય હું છું. એ રીતે એ સર્વ અનુભવોમાં, સર્વ વૃત્તિમાં એકમાત્ર હું જ ચૈતન્ય છું, નિર્વિકાર ચૈતન્ય છું, સાક્ષી સ્વરૂપ ચૈતન્ય છું. એટલે આંખ હોય ત્યારે તુરીય પોતે વિશ્વ બની જાય છે, દ્રષ્ટા બની જાય છે, અથવા તો દ્રષ્ટા રૂપે ઓળખાય છે. એટલે આંખ કરણ બને છે, રૂપ રંગ વિષય બને છે, વિષયી બને છે પ્રમાતા દ્રષ્ટા. એટલે વિષય અને કરણ જે વગેરે જે છે એ ત્રણેયને ઉજાળનાર, ત્રિપુટીને ઉજાળનાર સાક્ષી સ્વરૂપ હું છું. એટલે ઇન્દ્રિયો સાથે મળીને આવી કરતા, ભોગતા, પ્રમાતા વગેરે બનીએ છીએ આપણે. હકીકતમાં બનીએ છીએ. એટલે આપણું મૂળ સ્વરૂપ કયું છે? આપણે પોતાને આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, કરતા, ભોગતા, પ્રમાતા સમજીએ છીએ, એ મૂળે છે. અને હવે આવો વિચાર કરીએ છીએ. નહીં. એટલે કરતા, ભોગતા, પ્રમાતા આપણે મૂળે નથી, સ્વભાવે નથી. એ તો ઉપાધિને લીધે જાણે કે વહેમ સેવીએ છીએ, અથવા તો એ વેશ ઓઢી લઈએ છીએ. હકીકતમાં મૂળે આપણે કરતા, ભોગતા, પ્રમાતા નથી. કરતા, ભોગતા, પ્રમાતા જે ત્રિપુટીઓ છે બધી એને ઉજાળનાર ચૈતન્ય છીએ. એટલે આત્માનું સાક્ષી અને પ્રમાતા બંને રૂપે વર્ણન છે. હવે જોઈએ આપણે કંડિકા. અથયત્ર એતદ આકાશમ અનુવિષન્નમ ચક્ષુઃ. તો ચક્ષુને વ્યાપ્ત કરીને જે આકાશ રહેલું છે એ ચાક્ષુષ પુરુષ છે. દર્શનાય ચક્ષુઃ. તો દર્શનાય ચક્ષુઃ એટલે રૂપ રંગના, એક અર્થ એવો થાય છે રૂપ અને રંગના દર્શન માટે આ ચક્ષુ ઇન્દ્રિય છે. અહીંયા તો ખાલી એટલું કીધું છે, દર્શનાય ચક્ષુઃ, દર્શનને માટે. શું છે એનું રૂપ ગ્રહણ કે લીએ નેત્રેન્દ્રિય હૈ. એટલે આવી રીતે રૂપ રંગના દર્શનને માટે ચક્ષુ છે. હવે આપણે જે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચાર કરીએ
તો દર્શન માટે ચક્ષુ કરણ છે, સાધન છે. એટલે સાધનથી આપણે શું કરીએ, વ્યવહાર કરીએ વગેરે. પરંતુ કેનોપનિષદની વિચારણા લઈએ અહીંયા, યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંષિ પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમુપાસતે. યત ચક્ષુષા ન પશ્યતિ, યત એમાં મંત્ર જે છે ને ફેમિલિયર છે, એમાં યત દ્વિતીય વિભક્તિ છે, જેને ચક્ષુ વડે જોઈ નથી શકાતું. યત ચક્ષુષા દ્વિતીય વિભક્તિ, જેને ચક્ષુ વડે જોઈ નથી શકાતું. યેન ચક્ષુંષિ પશ્યતિ. હવે ચક્ષુંષિ કઈ વિભક્તિ કહેવાય? કરતા હોય તો પછી ક્રિયાપદને જોઈને કરતા નક્કી કરાય. યેન ચક્ષુંષિ પશ્યતિ. પશ્યતિ એક વચન છે તો ચક્ષુષી કરતા ના હોવો જોઈએ, બરોબર? હા, તો ચક્ષુષી કઈ વિભક્તિ થાય? ચક્ષુષ શકારાંત નપુંસકલિંગ શબ્દ છે. ચક્ષુ ચક્ષુષી ચક્ષુંષી, ચક્ષુ ચક્ષુષી ચક્ષુંષી, એમ પ્રમાણે. એટલે યદ ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંષી પશ્યતિ, જેના વડે ચક્ષુ વૃત્તિઓને, ચક્ષુઓને એટલે ઘણા બધા ચક્ષુઓ છે આપણા, ના ચાક્ષુષી વૃત્તિઓને જોવામાં આવે છે. યેન ચક્ષુંષી પશ્યતિ એટલે જેના વડે ચાક્ષુષ વૃત્તિઓને, ઘટાકાર વૃત્તિ, મોબાઈલ આકાર, લેપટોપ આકાર વૃત્તિઓ જે બને છે એને જેના વડે જોવામાં આવે છે. તો કોના વડે જોવામાં આવે છે? તો એ ચૈતન્ય સ્વરૂપ પર. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમુપાસતે. તો દર્શનાય ચક્ષુ, આંખ શેના માટે ભગવાને આપી છે આપણને? આંખ શેના માટે ભગવાને આપી છે? દર્શનાય ચક્ષુ. ભાષાંતર શું છે? રૂપ ગ્રહણ કે લીએ નેત્રેન્દ્રિય હૈ, બરોબર ને? રૂપ અને રંગના દર્શન માટે નેત્રેન્દ્રિય આપી છે ના. કેનોપનિષદની વિચારણા કરીએ તો યેન ચક્ષુંષિ પશ્યતિ, ચક્ષુ શેના માટે આપી છે? કે ચક્ષુના આધારે ચાક્ષુષી વૃત્તિઓ બને, બરોબર? ચાક્ષુષી વૃત્તિઓને જોવા માટે આંખ છે. કંઈ સમજાય? કે રૂપ રંગના ગ્રહણ માટે આંખ નથી, તો આંખ તો કરણ છે. તો કરણ શેના માટે આપેલું છે? ચાક્ષુષી વૃત્તિઓને જોવા માટે. આપણે ચાક્ષુષી વૃત્તિઓને ઉજાળનાર ચૈતન્ય છે એવા જ્ઞાન માટે આંખ છે. આંખથી બહાર નથી આમ તેમ જોવાનું, ડાફોડિયા મારવાના. આંખથી શું કરવાનું છે? આંખ વડે ચાક્ષુષી વૃત્તિ બને. ચાક્ષુષી વૃત્તિ એટલે ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, બધી જ આ જાગ્રત અવસ્થાના જ્ઞાન. એ તો બધી ઇન્દ્રિયો ગણી લેવાની. તો ચાક્ષુષી વૃત્તિઓને જોવા માટે એનાથી સભાન છીએ આપણે, એને ઉજાળનાર આપણે ચૈતન્ય છીએ, આવા નિશ્ચય માટે આંખ આપેલી છે. ભગવાને આંખ શેના માટે આપેલી છે? કે આ બધા ભક્તોએ કીધું ને ભાગવતમાં, વાણી ગુણાનુકથને શરણં કથાયામ, કેટલા નળકુબેર બલી, ઓલા મણિગ્રીવ ને પછી એમાં પણ આ સ્તુતિ છે, વૃત્રાસુરમાં પણ આ સ્તુતિ છે. પછી 3-4 ભક્તો એવા છે જેમાં 10 ઇન્દ્રિયો આપણી મન, બુદ્ધિ, આ બધાનો ભગવદ સંબંધી વિનિયોગ કઈ રીતે કરી શકાય એ અહીંયા સમજાવેલું છે. એટલે 10 ઇન્દ્રિયો જે છે એનો ભગવદ સંબંધી વિનિયોગ. તો અહીંયા 10 જેટલી આ બધી વૃત્તિઓ છે, ચાક્ષુષી વૃત્તિ, શ્રાવણી વૃત્તિ, કાન શેના માટે છે? શ્રોતાને સાંભળવા માટે કાન છે. શ્રોતાને સાંભળવો એટલે શ્રોતાને ઓળખવો. દ્રષ્ટાને જોવો એટલે, જો દ્રષ્ટાને જોવા માટે આંખ છે, શ્રોતાને સાંભળવા માટે કાન છે. એટલે કે દ્રષ્ટાને જોવા માટે એટલે દ્રષ્ટાનું વિષયીકરણ. દ્રષ્ટા એટલે પ્રમાદા, અહીંયા જે અહંકાર વગેરે કહેવાય એ. તો પ્રમાદાને ઉજાળનાર હું છું તુરીય ચૈતન્ય, એવો નિશ્ચય કરવા માટે આંખ છે, દ્રષ્ટા છે વગેરે. તો અહીંયા દર્શનાય ચક્ષુહુ એવું અહીંયા કીધેલું છે. એવી રીતે આગળમાં જોઈએ કંડિકામાં. એટલે 2 અર્થ થાય. ખાલી રૂપ રંગના દર્શન માટે ભગવાને આંખ નથી આપી, ચાક્ષુષી વૃત્તિઓને જોવા માટે આંખ છે. ચાક્ષુષી વૃત્તિઓને જોવા માટે એટલે હા, મનમાં આ ઘટાકાર વૃત્તિ જન્મી, મનમાં પટાકાર વૃત્તિ જન્મી, એનાથી સભાન બની રહેવા માટે આ ચક્ષુ છે.
યો વેદ એટલે આવું જે જાણે છે ને એ તુરીય આત્માને જાણે છે. પછી ઇદમ જિઘ્રાણી ઇતિ તો હું આ ગંધને સૂંઘું. સહ આત્મા એટલે જે આ ગંધને સૂંઘવા માગે છે એના ગંધાય ગ્રાણમ એના ગંધના ગ્રહણ માટે ગ્રાણ ઇન્દ્રિય છે. એટલે જો અહીંયા કઈ રીતે કરેલું છે, ઇદમ જિઘ્રાણી ઇતિ આને સૂંઘું એવું જે સંકલ્પ કરે છે, એવો જેને આવી રીતે ઈચ્છા થાય છે એને માટે આ ઘ્રાણ ઇન્દ્રિય છે. ઘ્રાણ ઇન્દ્રિય ગંધાય કોના ગંધ માટે? ઘ્રાતાના જ્ઞાન માટે, ઘ્રાતાને ઉજાળવા માટે ઘ્રાણ ઇન્દ્રિય છે. ઘ્રાણ જે ઘ્રાણ વૃત્તિ જે છે એને પ્રકાશવા માટે. એટલે ઇદમ જિઘ્રાણી ઇતિ સ આત્મા તો આ જે ઘ્રાતા વડે જે પ્રમાતા પ્રગટ થઈ રહ્યો છે એને પણ આવી રીતે સૂંઘે છે તુરીય. એટલે હકીકતમાં ગંધ શું છે? પ્રાણસ્ય પ્રાણમ ચક્ષુષ ચક્ષુઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ આ બધી જે વિચારણા છે ને એ શ્રોત્રમાં આવી રીતે સાંભળવાનું સામર્થ્ય વગેરે શેના લીધે છે? તો મૂળભૂત શ્રોત્ર જે છે શ્રવણ શક્તિરૂપ શ્રોત્ર છે, એટલે કે શ્રવણ શક્તિ એટલે ચૈતન્ય. તો એ જે છે એ આવી રીતે ઘ્રાણમ યો વેદ. પછી ઇદમ અભિવ્યાહરાણી હું આ બોલું આ શબ્દોનું ઉચ્ચારણ કરું. સા આત્મા આવું જેને છે એ આત્મા છે. અભિવ્યાહારાય વાક ઇન્દ્રિય અભિવ્યાહરણ માટે છે, શબ્દોના ઉચ્ચારણ માટે છે. વક્તાને વક્તાને બોલી શકીએ એના માટે, વક્તાને ઉજાળી શકીએ ને એના માટે વાક છે. વાક વૃત્તિ એટલે કે જે શબ્દો ઉચ્ચારાય છે એના દ્વારા આપણને વક્તાને ઉજાળી શકીએ છીએ. વક્તા એટલે અહીંયા અહંકાર અથવા તો જે પ્રમાતા છે એ પ્રમાતાના જ્ઞાન માટે આ બધી ઇન્દ્રિયો છે, પ્રમેય છે, પ્રમાણ છે બધું. યો વેદ આ પ્રમાણે જે જાણે છે. ઇદમ શૃણવાની ઇતિ હું સાંભળું એવું જેને થાય છે એ આત્મા છે. શ્રવણાય શ્રોત્રમ તો એના માટે શ્રોત્ર ઇન્દ્રિય છે. શ્રોત્ર ઇન્દ્રિય શ્રાવણી વૃત્તિઓને ઉજાળવા માટે છે, એટલે કે શ્રાવણી વૃત્તિઓનું જ્ઞાન થઈ શકે આપણને એના માટે છે. પ્રકાશિત કરે હા. નિસ્સાક્ષી એટલે સાક્ષી વગરનો કોઈ વ્યવહાર નથી. આપણને એવું લાગે છે કે કરતા ભોગતા પ્રમાતા જૈન બધો વ્યવહાર કરી આવે છે, વિશ્વ તેજસ પ્રાજ્ઞ બધો વ્યવહાર કરે છે, એવું નથી. હા, એની સન્નિધિમાં જ એટલે જ આ આંખ કોના માટે છે? સાક્ષીના જ્ઞાન માટે. ચાક્ષુષી વૃત્તિઓને જે ઉજાળે છે એના માટે છે. એ ચાક્ષુષી વૃત્તિઓ આવી રીતે રૂપ રંગને ઉજાળી રહી છે. આવું જ્ઞાન આવો નિશ્ચય જન્મે આપણને તો એ જેની હાજરીમાં ઉજાળી રહી છે. યેન ચક્ષુંષી પશ્યતિ જેના વડે ચાક્ષુષી વૃત્તિઓને ઉજાળવામાં આવે છે એ ચૈતન્યના આવા નિશ્ચય માટે જ્ઞાન માટે. એટલે આંખ કાન નાક વગેરે ઇન્દ્રિયો એ આપણા માટે શાખા ચંદ્ર ન્યાયની જેમ શાખા સમાન છે, ચંદ્રના જ્ઞાન માટે છે. શાખાનો ઉપયોગ ચંદ્રના જ્ઞાન માટે એવી રીતે આંખ કાન નાક વગેરે બધી ઇન્દ્રિયો કાર્યકરણ સંગાત શાખારૂપ. હા, સાક્ષીની નોંધ લેવી પડે. હા, નિશ્ચય. હા, વૃત્તિઓ શેનામાંથી જન્મે છે? હા, ગંધાય ગ્રાણમ યો વેદ ઇતિ. આ શું છે? કેમ ગયું મંત્ર? હા, મન ચૈતન્ય છે સીધાભાસ એ વૃત્તિ ઉપર બેસી ઇન્દ્રિય ઉપર બેસી અને વિષયનો સંપર્ક કરે. અને વિષયનું પ્રિન્ટ જે છે એ ઇન્દ્રિય મારફતે મનની અંદર, એટલે મન એના સંસ્કાર મુજબ એનું જ્ઞાન નક્કી કરે કે આ છે કે આ છે. સીધાભાસ એને પ્રકાશિત કરે માટે એને જ્ઞાન થાય. એટલે વૃત્તિ ફળ વૃત્તિ અને ફળ ચૈતન્ય અને વૃત્તિ વ્યાપ્તિ અને ફળ વ્યાપ્તિ એ પ્રમાણે. વૃત્તિ કોને કહેવાય? ચૈતન્ય મહાસાગર છે. ચૈતન્ય મહાસાગરમાં આવી રીતે એક તરંગ જે જન્મે છે ને એને વૃત્તિ કીધી છે. એટલે વૃત્તિનું મૂળ ઉપાદાન જેમ તરંગ આમ ઉઠ્યો આમ બરોબર તો છે તો ચૈતન્ય જ ને, પણ આકારવાળું ચૈતન્ય એને વૃત્તિ કીધી છે. એવું થયું કેમ?
હવે એવું સામાન્ય રીતે એવું કહેવાય કે પ્રારબ્ધ હતું ને એટલા માટે આ વિષયોનું જ્ઞાન, એનો કર્મ, એનું ફળ ભોગ ને બધું હતું, એટલે ચૈતન્ય મહાસાગરમાં જુદી જુદી વૃત્તિઓ ઉઠી છે. હકીકતમાં વૃત્તિ એટલે આકારવાળું ચૈતન્ય, સોપાધિક ચૈતન્યને વૃત્તિ કહેવાય. વૃત્તિનું મૂળ ઉપાદાન. વૃત્તિ એટલે ઓલું ઘરેણું અને ચૈતન્ય એટલે અલંકાર. ઓ લે ને કન્ફર્મ કરી દેજો. કન્ફર્મ કરી દો. હા, એટલે વૃત્તિ એટલે સોપાધિક ચૈતન્ય કે આકારવાળું ચૈતન્ય. એ કેમ ઉઠે છે? હકીકતમાં કશું ઉઠતું નથી. ચૈતન્ય નિર્વિકાર જ છે, એમાં કોઈ તરંગ ઉઠતો જ નથી. આપણા વ્યવહારને સમજાવવા માટે આ વૃત્તિ વ્યાપ્તિ, ફળ વ્યાપ્તિ વગેરે છે, આ બધું જ થઈ રહ્યું છે પ્રકૃતિના સ્તરે. અને એને આપણે એટલે એ આપણાથી અનન્યતયા આપણે એને ઉજાળી રહ્યા છીએ. જેમ કે સોનાને ખબર જ નથી કે આટલા બધા ઘરેણાં બન્યા છે. ઘરેણાં શેના માટે બન્યા છે? વ્યવહાર માટે. તો વ્યવહાર માટે સોનાની ઉપર એક નામરૂપ પ્રયોજનની કલ્પના થયેલી છે. હકીકતમાં સોનું તો સોનું જ છે ને દરેકે દરેક ઘરેણામાં, છતાં પણ નામરૂપ પ્રયોજનની કલ્પના થયેલી છે સુવર્ણમાં. હા હા, બધી જ વૃત્તિઓ જે છે મનમાં, કોઈ પણ સ્થૂળ વસ્તુ જે છે વિષય અને આ શરીર વગેરે, એનો સંપર્ક આવી રીતે સૂક્ષ્મ શરીર થ્રુ જ થાય છે. એટલે સૂક્ષ્મ શરીર માધ્યમ બને છે વૃત્તિઓનો વિષયાકારે બનવા માટે આખું. અને તો જ જ્ઞાન થાય. એટલે આપણે જ્ઞાતા બનીએ ને તો જ કોઈ પણ વસ્તુના જ્ઞાનનો સંતોષ થાય. કોઈ પણ વસ્તુ જાણીએ ક્યારે કે હિમાલયનું હું ગમે તેટલું વર્ણન કરું તો એ સંતોષ ના થાય. પછી ત્યાં જઈને આપણને ખબર પડે. તો એવી રીતે જ્ઞાતા બન્યા વગર સંતોષ નથી થતો આપણને જ્ઞાનનો. હા, એ જ બહાર આવે છે. એટલે જ જોવાનું, સાંભળવાનું, કરવાનું બધું મન થાય છે. વિદ્યા કર્મણી સમન્વારભે તે પૂર્વ પ્રજ્ઞા ચ. એટલે વિદ્યા એટલે ઉપાસનાઓ, જેવી ભાવનાઓ સેવી હોય, જેવા કર્મો કર્યા હોય, અને પૂર્વ પ્રજ્ઞા એટલે શાસ્ત્ર ચિંતન જે કંઈ પણ હોય, એટલે એ પ્રમાણે આપણને એ લઈને આપણે આવીએ છીએ આ શરીરમાં, નવા શરીરમાં. અત્યારે જાગ્રતમાં પણ આપણે બે વાતો કરી રહ્યા છીએ ને, વૃત્તિરૂપ જ છે. હા હા હા, પ્રબળ કર્મોના સંસ્કારો હોય, પ્રબળ સંસ્કારો જે હોય એ આવી રીતે અભિવ્યક્ત થઈ જાય. એનો વારો, જેમ કે ઓલું નથી કોઠારમાં આપણે અનાજ નાખીએ તો નીચેથી પહેલું બહાર આવે, એવી રીતે જે પ્રબળ હોય ને એ પહેલું બહાર આવે. અંતકાળની બહુ સુંદર ચર્ચા શુક્રવારે સરસ થવાની છે. હા, શું છે? જ્યારે આંખ હોય, ચાક્ષુષી વૃત્તિ હોય, ત્યારે તુરીય વિશ્વ બની જાય, દ્રષ્ટા બની જાય. કાન હોય તો શ્રોતા બની જાય, આ વિશ્વ બની જાય. એ પ્રમાણે ઇન્દ્રિયો સાથે મળીને એ પ્રમાતા બને છે. હકીકતમાં તો સાક્ષી સ્વરૂપે જ છે. ઇન્દ્રિયો જેવી પિક્ચરમાં આવે તરત જ એ સાક્ષી પ્રમાતા બની જાય છે. એટલે આત્માનું સાક્ષી અને પ્રમાતા બંને રૂપે આ કંડિકામાં વર્ણન છે. તો પ્રમાતા એનું શું કહેવાય, વ્યાવહારિક રૂપ છે, ઔપાધિક રૂપ છે, સાક્ષી સ્વરૂપભૂત છે. એટલે વિષયોના અનુભવથી આત્માનું સંધાન સંપાદિત થાય એના માટે આ વિષયો, વ્યવહાર વગેરે છે. એટલે પ્રમાતા, પ્રમા ક્યારે પ્રાપ્ત? દ્રષ્ટા ચાક્ષુષી વૃત્તિને ઉજાડે ક્યારે? જ્યારે સાક્ષી દ્રષ્ટાને ઉજાડે ને ત્યારે. એટલે દ્રષ્ટા ચાક્ષુષી વૃત્તિને ઉજાડે છે. આ ઘડો છે, ઘટાકાર વૃત્તિ જન્મી વગેરે એ દ્રષ્ટા જોઈ રહે છે. પ્રમાતા, પ્રમાતામાં પ્રમા ચાક્ષુષી વૃત્તિ જન્મે ક્યારે? જ્યારે પ્રમા અને પ્રમાતા અને બંનેને સાક્ષી ઉજાડે ત્યારે. સાક્ષી તો એકચ્યુઅલી તો અવ્યવહારી, અવ્યવહારી, એ ડાયરેક્ટ કોઈ જગતના વિષયમાં પ્રકાશી શકે એમ જ નથી. એટલે આને ચેનલ થ્રુ જ જવું પડે. એટલે ગંધાય ગ્રાણમ ને એવું બધું કીધું. ધારણ કરવો પડે ચૈતન્ય
પ્રમાતાનો જ્ઞાતાનો કે કર્તાનો કે ભોક્તાનો એ ભેદ ધારણ કરે તો જ આગળ વાતો તો જ આગળ. એટલે જ્યારે જ્યારે બી વ્યવહાર થાય ત્યારે આપણે એનું આપણું મન ત્યાં લઈ જવું પડે ભાઈ આના કારણે આ થયું. એટલે હકીકતમાં વૈરાગ્ય એને કીધું કે આપણને ઓલું વિષયો માટે વૈરાગ્ય હોય એ તો બાળકોનો વૈરાગ્ય છે, સ્વામીજીના શબ્દો છે આ. આપણને કરતા ભોગતા પ્રમાતા માટે વૈરાગ્ય જન્મવો જોઈએ એમ, તો જ એ ઓબ્જેક્ટિફાય થાય. કરતા ભોગતા પ્રમાતા સબ્જેક્ટિવ જ છે, હું છે અત્યારે બનેલા છે, પણ એને ઓબ્જેક્ટિવ બનાવવાના છે. એટલે કે એના માટે ઓબ્જેક્ટિવિટી એટલે વૈરાગ્ય. હા, એને જોવું પડે. હા બાપુ, આ ભોગતા જન્મ્યો એમ જોવો પડે એમ. ભોગતા જન્મે એટલે બાપુ ખાઈ જ લઈએ એવું નહીં. ભોગતા જન્મે એટલે ભોગતાને ઉજાળવો પડે, જોવો પડે. હા, ભોગતાને ભૂખ લાગી છે, એવી રીતે ભોગતાને ઓબ્જેક્ટ બનાવવો પડે. તો કરતા ભોગતા પ્રમાતા એ આપણા વ્યાવહારિક રૂપો છે, મૂળ રૂપો નથી, સુવર્ણ અને ઘરેણાની જેમ. પ્રમાતા અલ્પજ્ઞ છે, સાક્ષી સર્વજ્ઞ છે. સાક્ષી એક જ છે, પ્રમાતા અનેક છે, અગણિત છે, જેટલી ઉપાધિઓ છે, મન, અંતઃકરણ વગેરે. એટલે સાક્ષીનું જ્ઞાન અસીમ છે. એ તો આ ઉપાધિમાં રહીને જે ઉજાળે છે એ જ બધી ઉપાધિમાં રહીને ઉજાળનાર છે, જોનાર છે. એક કાર્યકરણ સંઘાતની આંખથી જોનારો પ્રમાતા છે, સર્વ કાર્યકરણ સંઘાતની આંખથી જોનારો સાક્ષી છે. એટલે આ પ્રમાણે વૃત્તિનો અર્થ છે, વેદાંતમાં વૃત્તિનો અર્થ છે વ્યાપાર. કઈ વૃત્તિ? એટલે આમ જેને શું કહેવાય, આપણે જેમ સામાન્ય રીતે મળીએ તો કેમ છો, મજામાં છો વગેરે પૂછીએ ને, તો મહાત્માઓ શું પૂછે એકબીજાને? હા, એને સંસ્કૃતમાં એક શબ્દ છે, શું? સાધન. ક્યાં સાધન હો રહા હૈ, એમ એવું કંઈક મહાત્માઓ પૂછે. કે આપણે કહીએ કે ભાઈ કોણ સા સ્વાધ્યાય ચલ રહા હૈ. હું મહેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈને અમે આમ કંઈક વચ્ચે વેકેશન હોય કે સ્વામીજીના ક્લાસ ના હોય ત્યારે આવી રીતે પૂછે, શું સ્વાધ્યાય ચાલે છે એમ, એવી રીતે. એટલે સાધન તો વૃત્તિને વ્યાપાર કહેવાય એમ. તો વ્યાપાર એટલે જ વૃત્તિ, વ્યવહાર, ટ્રાન્ઝેક્શન વગેરે. તો ચક્ષુ ઇન્દ્રિય પોતે કંઈક વ્યવહાર કરે ને એને ચાક્ષુષી વૃત્તિ કહેવાય. વૃત્તિ એટલે વ્યાપાર. એટલે ચક્ષુ ઇન્દ્રિય કંઈક પ્રવૃત્તિ કરે, કંઈક વ્યવહાર કરે, આમ આમ ડાફોડિયા મારે તો એને ચાક્ષુષી વૃત્તિ કહેવાય. હા હા, ચાક્ષુષી વૃત્તિ એ મનના સ્તરે જ બને છે. એટલે હકીકતમાં મનમાં ઈચ્છાઓ છે ને જોવાની, સાંભળવાની, એટલે ઇન્દ્રિયનો કરણ તરીકે ઉપયોગ કરે છે, ઇન્દ્રિયોને હથિયાર બનાવે છે. હા, બધું જ. હા, એટલે મનને ઈચ્છા હતી ને માટે આંખ બની, એ જ પોતે આંખ બને છે. મનને સાંભળવાની ઈચ્છા હતી માટે એ જ પોતે કાન બને છે. હા, મન જ છે. એ આગળની જ કંડિકા છે, આના પછીની. હવે એક આ વસ્તુ સુંદર રીતે સમજાવી છે. શું છે, ઘડામાં આપણે પાણી ભરીએ તો આપણને તો એવું જ લાગે છે કે જળને ધારણ કરનાર ઘડો છે. ઘડામાં ગ્લાસમાં પાણી ભરીએ તો ઘડો જ જળને ધારણ કરે છે ને. હકીકતમાં ધારણ કરનાર એટલે આકાશ. ઘડામાં હકીકતમાં જળ તો આકાશમાં જ છે, આકાશમાં જ રહે છે. આપણને એવું થાય છે ઘડો આકાશના આધાર અંશને પોતાનામાં બતાવે છે અને માટે ઘડો જળને ધારણ કરે છે એવું આપણને લાગે છે. એટલે આકાશના આધાર અંશને ઘડો પોતે સમેટી લે છે પોતાનામાં, અને માટે આપણને એવું લાગે છે કે જળને ધારણ કરનાર ઘડો છે. હકીકતમાં જળ તો આકાશ જ ધારણ કરે છે. ઘડામાં આકાશ હતું માટે જ જળ આવ્યું ને. આકાશમાં આકાશ જ જળને ધારણ કરે છે, આકાશ જ ઘડાને ધારણ કરે છે. હા, આકાશ ના હોત ઘડામાં તો જળ જાત ના જાત. હા, ના ના, ઓછું નથી થતું. આકાશ સર્વવ્યાપક જ રહે છે. આધાર અંશ જે છે ને એ આકાશનો જ છે. ઘડો એને સમેટી લે છે પોતાનામાં, આવું થાય છે.
માટી નહીં, ઘડો જ. અહીંયા તો દ્રષ્ટાંત આકાશના આધાર અંશનું લેવાનું છે. એમાં આવે 4 પ્રકારના ઉદાહરણ. મૂળ આધાર આકાશ છે, હા. એની અંદર જ ઘડો ધારણ કરે. પંચદશીમાં પેલા 4 આકાશનું ધ્યાન, મૂળનો આધાર આકાશ. કાપડના 4 અને 4 પેલા એના આ ચિત્રદીપમાં છે, શરૂઆતની જ બધી શ્લોકોમાં છે. ઘટિત આકાશ ને બધા 4 આકાશના નામ હતા ને, વસ્ત્ર અને આકાશનું કંઈક હતું ખરું. તો ઘડો સ્વયં જગ્યારૂપ નથી, જગ્યાને ઘેરવાથી એ ઘડો પોતે શું કરે છે? આકાશને ઘેરી લે છે, જગ્યાને ઘેરી લે છે. ઘડો સ્વયં જગ્યારૂપ નથી, પણ જગ્યાને ઘેરવાથી એ બધું ધારણ કરે છે. ઉપાધિ ધારણ કરે છે. હા. ઉપાધિ થઈ એટલે આકાશ ઘટાકાશનો જન્મ થયો એવું જાણે કે એટલે ઘડો આકાશને ઘેરે છે ને, માટે એ જળને ધારણ કરે છે. બરોબર? તો એવી જ રીતે ત્રિપુટીઓ જે છે બધી, એ સાક્ષીને ઘેરે છે. અને એટલે આપણને એવું લાગે છે કે કરતા ભોગતા પ્રમાતા જ બધો વ્યવહાર કરે છે, અહંકાર જ બધો વ્યવહાર કરે છે. જો ઘડો શું કરે છે? આકાશના આધાર અંશને સમેટે છે પોતાનામાં, અથવા તો આકાશને ઘેરી લે છે. અને એટલે એવું લાગે છે કે જળને એ ધારણ કરે છે. એવી જ રીતે ત્રિપુટીઓ બધી જે છે, પ્રમાતા, દ્રષ્ટા, શ્રોતા, મંતા, એ સાક્ષીને એક વૃત્તિમાં ઘેરી લે છે, એક આકારમાં. અને સાક્ષીને ઘેરવાને લીધે એવું લાગે છે કે હું જ આ બધો ઓલમસોલ વ્યવહાર કરનારો છું. દ્રષ્ટાને એવું લાગે હું જ જોઉં છું ને, શ્રોતાને એવું લાગે હું જ સાંભળું છું. તો એવી જ રીતે સાક્ષીને ઘેરવાને લીધે આ કરતા ભોગતા પ્રમાતા દ્રષ્ટા શ્રોતા મનતા પોતે વ્યવહાર કરનારા જણાય છે. હકીકતમાં આ બધા તો ચંદ્ર જેવા છે, એટલે સૂર્ય પાસેથી ઉછીનો પ્રકાશ લઈને પ્રકાશનારા છે. એ ત્રિપુટીઓનો સર્વ વ્યવહાર સાક્ષીની સિદ્ધિ કરે છે, અને અર્થાપત્તિ પ્રમાણ કહેવાય. અન્યથા અનુપપત્તિ. આ તમને થોડોક ટેકનિકલ થઈ જાય. અન્યથા ચાલો, અર્થાત સિદ્ધ કરે છે, વ્યવહાર થઈ રહ્યો છે એ જ બતાવે છે કે સાક્ષી છે. નિસ્સાક્ષી કોઈ વ્યવહાર થતો નથી. તો વ્યવહાર સાક્ષીને અર્થાત સિદ્ધ કરે છે. જેમ કે અત્યારે પ્રકાશ, સૂર્યપ્રકાશને કોણ સિદ્ધ કરે છે? સૂર્યપ્રકાશની સિદ્ધિ કરીને બતાવો મને. કોઈ વસ્તુનું જ્ઞાન થાય છે, આ પુસ્તક આપણને જણાય છે ને એટલે સૂર્યપ્રકાશ છે, બાકી સૂર્યપ્રકાશનો અનુભવ નથી થતો આપણને. આપણને પ્રકાશિત વસ્તુઓ જણાય છે ને, માટે એવું અર્થાત સિદ્ધ થાય છે કે સૂર્યપ્રકાશ છે. બાકી આપણે પ્રકાશને નથી જોઈ શકતા, આપણે પ્રકાશિત વસ્તુઓને જોઈએ છીએ. તો આવી જ રીતે આવું. તો આ ઇન્દ્રિયોની વાત થઈ. હવે મનની વાત આગળના કંડિકામાં છે. અથયો વેદ ઇદમ મન્વાનિ ઇતિ સહ આત્મા મનઃ અસ્ય દૈવં ચક્ષુઃ સવા એષઃ એતેન દૈવેન ચક્ષુષા મનસા એતાન કામાન પશ્યન રમતે. અથયો વેદ મનવાની. જો આ શુણવાની, મનવાની, કરવાણી, આ બધા આજ્ઞાર્થ, ઉત્તમ પુરુષ એકવચનના રૂપો છે. આજ્ઞાર્થ લોટ લકાર, ઉત્તમ પુરુષ એકવચન. હું મનન કરું એને મનવાની એવું કહેવાય. એટલે કે હું મનન કરું એવું જે જાણે છે એ આત્મા છે. એટલે કે મન વડે જે આવી રીતે મનતા બનનારો આત્મા છે, શિક્ષક બનનારો છગનલાલ છે એવું કહેવાય ને. તો એવી જ રીતે મનતા બનનારો આત્મા છે, મનતારૂપી વેશ ધારણ કરનારો સાક્ષી છે. અહીં આત્મા છે એટલે સાક્ષી છે, નિર્વિશેષ ચૈતન્ય છે એવું સમજવાનું. મનઃ અસ્ય દૈવમ ચક્ષુઃ. તો મન એનું દૈવી દિવ્ય ચક્ષુ છે. તો મન કેમ દિવ્ય ચક્ષુ છે? સુંદર બધી વિચારણા છે. સવા એતેને દૈવેને ચક્ષુષા મનસા એતાન કામાન પશ્યન રમતે. તો મૂળ જે હતું, ઇન્દ્ર અને વિરોચનને જોઈતું હતું, સર્વાંશ કામાન સર્વાન લોકાન, સર્વલોક અવાપ્તિ અને સર્વ કામ અવાપ્તિ. કે બ્રહ્મલોકમાં રહેલા અને ઇન્દ્રલોકમાં રહેલા બધા ભોગોને આપણને
ભોગવવા છે તો કઈ રીતે થાય? આ દિવ્ય ચક્ષુ જે છે મન વડે જ આ બધા કામ જે છે એને જોતો જોતો રમે છે, ભોગવે છે વગેરે. દેખતા હુઆ રમણ કરતા હૈ. અહીં એક સુંદર રહસ્ય સમજવાનું છે. આપણને એવું લાગે છે કે આપણે ભોગતા છીએ, એટલે કે લાડુ ખાઈએ તો ભોગતા છીએ વગેરે, પણ હકીકતમાં આપણે લાડુના દ્રષ્ટા જ છીએ. દ્રષ્ટા એટલે એને માત્ર ઉજાડીએ જ છીએ. કઈ રીતે? જો આ ઇન્દ્ર અને વિરોચનને શું જોઈતું હતું? બધા જ કામ્ય પદાર્થો, બધા જ લોક જોઈતા હતા. સર્વ કામ અવાપ્તિ અને સર્વ લોક અવાપ્તિ એ ઇન્દ્ર અને વિરોચનને જોઈતું હતું. તો ભોગતા બની રહીને એક એટલે ઇન્દ્રરૂપી ઉપાધિમાં બની રહીને કોઈ દિવસ એ સર્વલોક અને સર્વકામ અવાપ્તિ સંભવ જ નથી. તો સર્વલોક પ્રાપ્તિ અને સર્વકામ અવાપ્તિ કઈ રીતે થાય? તો આપણે સમજવું જ પડે કે આપણે ભોગતા જ નથી, આપણે માત્ર ઉજાડનાર છીએ. સાક્ષીત્વમ ચૈતન્યસ્ય સાક્ષીત્વમ એવ ભોક્તૃત્વમ. આ ભોગતા જે છે ચૈતન્ય, ભોગતા છે એટલે સાક્ષી છે એમ. તો સાક્ષી છે એટલે આપણે જેમ કે તમારા હાથમાં લાડુ હોય તો હું એનો ભોગતા કહેવાઉં, સાક્ષી કહેવાઉં? અને મારા હાથમાં લાડુ હોય તો અને હું ખાતો હોઉં તો? હા, એટલે મોઢામાં મૂકું ને. ચલો ને, તમે તમારા મોઢામાં મૂકો છો. હા, એટલે હવે અહીંયા સમજવાનું એ છે કે આપણે કશું આપણે ભોગતાય નથી, આપણે માત્ર ને માત્ર ઉજાડનાર જ છે. એમ તમારા હાથમાં લાડુ ને કેવો હું અસંગ ભાવે ઉજાડું છું ને, મને કંઈ નાવા નીચોવાનો સંબંધ છે તમારા હાથમાં લાડુ હોય એને? મને કોઈ લાભ નથી મળવાનો ને તમારા હાથમાં લાડુ હોય તો. હે, મને જ કઈ લાભ? જોવાનો લાભ જોઈને તો સારું લાગે કે? એટલે કે સમજવાનું છે સાક્ષી અને ભોગતા વચ્ચેનો અહીંયા શું કહેવાય ડિફરન્સ. સર્વલોક અવાપ્તિ, સર્વકામ અવાપ્તિ કઈ સેન્સમાં હોય છે? એટલે કે બ્રહ્મલોકમાં રહેલા બ્રહ્માજી એ બ્રહ્મલૌકિક પદાર્થોને ભોગવે ત્યારે આમ કીધું કે જીવન મુક્ત તત્વદર્શી મહાત્મા એ આનંદને ભોગવે છે. એટલે આપણને એવું લાગે, એક અર્થ એવો કર્યો કે બ્રહ્માજી બ્રહ્મલૌકિક પદાર્થોને ભોગવે ત્યારે એમને જે આનંદ છે એ આનંદ તત્વજ્ઞાની પહેલેથી હૃદયમાં પ્રાપ્ત છે આત્મ સ્વરૂપે, એવો એક વિચાર કર્યો હતો. અને અહીંયા એક થોડોક વિચાર જુદો આવે છે કે બ્રહ્માજી બ્રહ્મલોકના બ્રહ્મલૌકિક પદાર્થોને, ઇન્દ્રલોકના પદાર્થોને આવી રીતે ત્યાં પ્રમાતા બનીને જે ઉજાડે છે, સાક્ષી એને ત્યાં ગયા વગર ઉજાડે છે. એટલે ઇન્દ્રની ઉપાધિમાં રહેલો જે સાક્ષી છે એ જ સાક્ષી હું છું. આ રીતે સર્વલોક અને સર્વકામ અવાપ્તિ સમજાવેલી છે. એતાન કામાન પશ્યન રમતે ય એતે બ્રહ્મલોકે. તો બ્રહ્મલોકમાં રહેલા કામ્ય પદાર્થોને જોતો જોતો ભોગવે છે, રમણ કરે છે. એટલે સાક્ષી સ્વરૂપે અસંગતયા ઉજાડે છે ને એ જ ભોગતા બનવું છે. કે કોઈ પણ વસ્તુને આપણે અસંગતયા ઉજાડીએ, તમારા હાથમાં લાડુ હોય તો હું એને અસંગતયા ઉજાડું ને ખાલી, એટલે હું સાક્ષી કહેવાઉં. મને જ કોઈ લાભ મળવાનો નથી ને. એટલે અહીંયા જુદી ડાયમેન્શનથી સર્વલોક અવાપ્તિ, સર્વકામ અવાપ્તિ સમજાવવામાં આવેલી છે. ચાલો જોઈએ 11:30. ચલો, અથયો વેદ, થોડોક ભાવાર્થ જોઈ લઈએ કંડિકાનો. અથયો વેદ ઇદમ મનવાની. તો આ હું મનન કરું, હું મનતા છું એવું જે સમજે છે એ સાક્ષી છે, આત્મા છે. તો સાક્ષી બધા જ વ્યવહારનો એ વિટનેસિંગ, એટલે કે સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી. સાક્ષાત સાક્ષીની વ્યુત્પત્તિ છે સાક્ષાત ઈક્ષતે. સાક્ષાત એટલે આમ થોડુંક ટેકનિકલી પ્રત્યક્ષ તો ના કહેવાય ટેકનિકલી. હા, પ્રત્યક્ષ રીતે સાક્ષાતનો વેદાંતમાં શું અર્થ છે? હા, બરોબર છે. આવું બધું યાદ રાખવાનું હોય આપણે. સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એવું કીધું છે. તો અપરોક્ષ એટલે હા અભિન્ન.
સાક્ષાત અને અપરોક્ષ, ડાયરેક્ટ એન્ડ ઇમિજિએટ, આવો અર્થ યાદ રાખવાનો. ડાયરેક્ટલી ઇમિજિએટ છે આત્મતત્વ, બ્રહ્મતત્વ. સાક્ષાત અપરોક્ષ છે એટલે ડાયરેક્ટ એન્ડ ઇમિજિએટ, અથવા ડાયરેક્ટલી ઇમિજિએટ છે. ઇમિજિએટ એટલે અપરોક્ષ, અપરોક્ષ એટલે એને જાણવા અનુભવવા માટે મને કોઈ સાધનની જરૂર નથી. ભાઈ ચૂંટલી ખણું તો મને ખબર પડે હું છું કે નહીં એમ. નશો કર્યો હોય ત્યારે ખબર પડે એટલે કોણ છે, તો ના ખબર પડે નહીં. પછી એક લપડા કાપીએ ત્યારે ભાનમાં આવીએ આપણે, બરાબર? ના ના, એના માટે પણ નથી એવું. અપરોક્ષ એટલે કોઈ વૃત્તિની જરૂર નથી, કોઈ ઇન્દ્રિયની કે આવા કરણોની જરૂર નથી મને હુંના આત્માના બ્રહ્મના જ્ઞાન માટે. ચૈતન્ય અપરોક્ષ છે એટલે ચૈતન્યને વૃત્તિની આવશ્યકતા નથી, પ્રમાણ વ્યવહારની જરૂર નથી, એને અપરોક્ષ કહેવાય. અને સાક્ષાત એટલે વ્યવધાનની જરૂર નથી, વ્યવધાન વગર જે જણાય છે. જો આપણને હંમેશા પ્રમાતાનું વ્યવધાન હોય જ, પ્રમાતાપૂર્વક જ બધી વસ્તુઓનું જ્ઞાન થાય. એટલે કે પ્રમાતા છે એટલે અહમવૃત્તિ છે, પછી ઇદમવૃત્તિ છે, પછી ઇન્દ્રિયો છે, પછી શરીર છે, પછી વિષયો છે. એટલે વિષયોના જ્ઞાન થવામાં શરીરનું, ઇન્દ્રિયોનું, ઇદમવૃત્તિનું, અહમવૃત્તિનું વ્યવધાન છે, બરાબર? આટલા વ્યવધાન કહેવાય. એને શું કહેવાય? સ્ટેપ્સ કહેવાય કે પડદા કહેવાય કે જે કહેવાય વ્યવધાન. વ્યવધાન શબ્દનો અર્થ શું થાય? વ્યવધાનને ના ના, વ્યવધાન એટલે આટલા અડચણો, ઓબ્સ્ટેકલ્સ સમજવા માટે એવો નથી અર્થ વેદાંતમાં. પણ એમ આટલા માધ્યમોમાંથી પસાર થવું પડે ત્યારે માંડ આપણને આ રિમોટ જણાય. શરીર, પછી સૂર્યપ્રકાશ ને આખી ગામની વસ્તુઓ હોય ને, આટલા વ્યવધાન હોય ત્યારે આ જણાય. પણ સાક્ષાત એટલે કોઈ વ્યવધાન વગર જે જણાય ને એ સાક્ષાત હોય, ડાયરેક્ટ જણાય. સ્વયં પ્રકાશ જે હોય ને એ સાક્ષાત હોય. હા, વિઘ્નો વગર જે જણાય, વૃત્તિ વગર જે જણાય, વ્યવધાન વગર જે જણાય, આવી રીતે સાક્ષાત અને અપરોક્ષ. હા, તો શું હતું? હા, અભિન્ન अपरोक्ष નો અર્थ છે. अपरोक्ष का अभिन्न हो सकता है अर्थ. साक्षात मतलब कि है हाँ, डायरेक्ट इमीडिएट. મન અપરોક્ષ જ છે અત્યારે, છે ને. મન સાથે તાદાત્મ્ય હોય ને એટલે મન અપરોક્ષ જ હોય. પણ મન પણ જ્યારે મનમાં સુખી દુઃખી થનાર મનને આપણે ઉજાડીએ છીએ. શું કહો છો? હા, મનનો સામાન્ય રીતે અપરોક્ષતા જ વ્યવહાર થાય છે. આપણને કોઈ દિવસ લાગ્યું કે સુખી દુઃખી આકારની વૃત્તિ જન્મી, હું સુખી ને હું દુઃખી, એવું જ થયું ને? એવું જ થાય છે ને. સુખી દુઃખી એ વૃત્તિનો આકાર લાગ્યો આપણને કોઈ દિવસ? એટલે મન અપરોક્ષ જ છે. તો અપરોક્ષ એવા મનથી આપણે મૂળ ચૈતન્યનો આપણે વિવેક વગેરે કરવા માટે સાક્ષાત શબ્દ ઉમેરેલો છે. મન સાક્ષાત અપરોક્ષ નથી એમ. સાક્ષાત એટલે વૃત્તિ કે વ્યવધાન વગર જે જણાય, એટલે સ્વયં પ્રકાશ સમજી શકાય. મન સ્વયં પ્રકાશ નથી. અને અપરોક્ષ એટલે ઓલું ઇમિજિએટ. હા, એમ આત્મા બ્રહ્મ, સાક્ષાત અપરોક્ષ. આ તો સાક્ષાત અને અપરોક્ષના વેદાંતના બધા ટેકનિકલ જે હતા ને એ અર્થ જોયા. હા, તો વિટનેસ સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી. એટલે પ્રકાશવું એ સાક્ષીના પક્ષે કોઈ ક્રિયા નથી. ઉજાળવું, પ્રકાશવું વગેરે. અગ્નિમાં હાથ આંગળી નાખીએ તો અગ્નિએ દજાડીને મને. અગ્નિએ દજાડ્યું નથી, આંગળી દાઝી ગઈ છે. અગ્નિમાં દજાડવાની ક્રિયાએ નથી, કર્તૃત્વ નથી, સંકલ્પ નથી, ઈચ્છા નથી, કંઈ નથી. અગ્નિનો સ્વભાવ છે. એવી રીતે સાક્ષીનો સ્વભાવ છે. એની સન્નિધિમાં જે આવે એ પ્રકાશિત થાય. પ્રકાશવું એવી કોઈ ક્રિયા નથી, સંકલ્પ નથી, કર્તૃત્વ. હા, લેવા દેવા જ નથી. પ્રકાશ થયો. હા,
એટલે કશું કર્યા વગર સ્વયં નિષ્ક્રિય બની રહીને કાન દ્વારા શબ્દ પ્રપંચને ઉજાળે, આંખ દ્વારા દૃશ્ય પ્રપંચને ઉજાળે, એ રીતે. પુણ્યથી રહિત થઈ શકે ને. હા. તો પાપ પુણ્ય ચોંટે. એટલે જ અપહત પાપમાં વિજર વિમૃત્યુ વગેરે કીધેલું છે. સંગ ના હોય તો પાપ પુણ્ય જેમ ભગવાનની મૂર્તિ હોય છે હમ. અને આ ચોર બી માયા ઈચ્છા પૂરી કરે તો ભગવાન તથાસ્તુ. એટલે કોઈનો પક્ષ ના લે એને પણ સાક્ષી કહેવાય. ન પક્ષમ ભજતે ઇતિ સાક્ષી. કોઈનો પક્ષપાત ન લે. અગ્નિ કોઈનો પક્ષપાત નથી કરતો કે આ સજ્જન માણસ છે તો એને હું ના દજાડું અને દુર્જનને થોડું વધારે દજાડું. તો એવું કંઈ અગ્નિ કોઈનો પક્ષપાત લેતો નથી. એટલે આંખ રૂપી બારણું ખુલ્લું હોય તો સાક્ષીને લીધે રૂપ દેખાય. એટલે આંખ રૂપી બારણું ખુલ્લું હોય તો હું જોઉં છું એવું નહીં. સાક્ષીને રૂપ સાક્ષી દ્વારા રૂપ પ્રકાશિત થાય છે. આવું આ એક પ્રક્રિયા છે અહીંયા. મનરૂપી ઉપાધિને લીધે તુરીયને મનતા એવું કહેવાય છે. મન દિવ્ય ચક્ષુ છે. આંખ વગેરે ઇન્દ્રિયો જે વર્તમાનમાં જ વિષયોને પ્રકાશિત કરી શકે છે. મન જે છે દિવ્ય ચક્ષુ છે, ભૂતકાળના અને ભવિષ્યના બધા એને પ્રકાશિત કરી શકે છે. આ રિમોટ છે એવું આંખ નથી કહેતી. આ પ્રોજેક્ટરનું રિમોટ છે એવું મન કહે છે. એટલે મનમાં ગઈકાલે ખરીદેલું ત્યારે આ આવેલું માટે એ જ છે. આ પ્રકારનું જે બધા નિર્ણયો બધા મનમાં થાય છે. એટલે મન દિવ્ય ચક્ષુ છે. બધું જ વસ્તુઓ મન વડે અનુભવાય છે. ઇન્દ્રિયો તો ખાલી વર્તમાનને જ વિષયને પ્રકાશિત કરે છે, જણાવે છે. અને બધા મનનો એક ક્ષેત્રજ્ઞ આ સાક્ષી છે. એટલે મન વડે જ બધા બ્રહ્મલોકના દહરાકાશના બધા પદાર્થોને કઈ રીતે ભોગવે છે સાક્ષી. એટલે એ હવે આગળ જોવાનું છે. બ્રહ્મલોકે ય એતે બ્રહ્મલોકે એતાન કામાન પશ્યન રમતે ચક્ષુષા દૈવેન ચક્ષુષા મનસા. આવતી વખતે જોઈ લઈશું. હરિઓમ. હાજી હરિઓમ. હરિઓમ. મને આ થોડુંક ડિફરન્સ બતાવો ને દ્રષ્ટા અને સાક્ષીમાં. આપણે દૃશ્ય સારી ગંગાજળ જોઈએ આપણે તો મેં ગંગાજળ જોયું એવો જે નિશ્ચય છે દ્રષ્ટાનો છે. અને ગંગાજળને જોવાથી જે પોતે પવિત્રતાની ને સુંદર રમણીય દૃશ્યની અનુભૂતિ કરે છે, દ્રષ્ટા કરે છે. પુણ્યશાળી પણ દ્રષ્ટા થાય છે. અને ગટરને જોઈને દુઃખી થાય છે એ પણ દ્રષ્ટા થાય છે. એટલે પાપી પુણ્યશાળી સુખી દુઃખી દ્રષ્ટા થાય છે. પાપી પુણ્યશાળી સુખી દુઃખી દ્રષ્ટાને જે ઉજાળે છે, આપણે જાણીએ તો છીએ ને કે આપણે સુખી દુઃખી થયા, પાપી પુણ્યશાળી વગેરે થયા, એ સાક્ષી છે. એટલે દ્રષ્ટા તો નામરૂપ થયું કે વિધાઉટ નામરૂપ થયું? ચાક્ષુષી વૃત્તિ જે બની ને એને એટલે દ્રષ્ટાને ચિદાભાસ કહેવાય. અહમ વૃત્તિ, સાભાસ અહમ વૃત્તિને દ્રષ્ટા કહેવાય. ચિદાભાસ ને પ્રતિબિંબ. હા. પણ એ દ્રષ્ટા તો આને જોઈ બી રહ્યો છે ને? દ્રષ્ટા જ ગંગાજળને જોઈ રહ્યો છે. હા. દ્રષ્ટા બધું જ જોઈ રહ્યો છે, બધી જ પ્રવૃત્તિઓને, હે ને? પણ એક ઉપાધિમાં રહેલો દ્રષ્ટા જુદો છે. દરેકે દરેક ઉપાધિમાં રહેલા દ્રષ્ટા જુદા છે. પાપી પુણ્યશાળી સુખી દુઃખી. હા, હા. તો બધી જ એ બધા જેની એ બધા જેમાં જણાઈ રહ્યા છે that is સાક્ષી. હા, એ બધાને જે ઉજાળી રહ્યો છે. એટલે આ ઉપાધિમાં પ્રમાતા કે દ્રષ્ટા છે, બીજી ઉપાધિમાં પ્રમાતા દ્રષ્ટા છે. પરંતુ આ ઉપાધિના પ્રમાતા અને દ્રષ્ટાને જે ઉજાળી રહ્યો છે ને એ જ બધી ઉપાધિના પ્રમાતા દ્રષ્ટાને ઉજાળી રહ્યો છે. ઓકે, એટલે સાક્ષી બધી ઉપાધિઓમાં જુદો જુદો નથી, એક જ છે. એક જ છે. તો એ જ સાક્ષી that means બ્રહ્મ, હા. ચૈતન્ય, હા હા ને? હા, એ જ આત્મા, એ જ બ્રહ્મ ચૈતન્ય, અધિષ્ઠાન ચૈતન્ય, એ જ એ જ બ્રહ્મ, એ જ ચૈતન્ય. તો હા. પછી મને નરસિંહ મહેતાનું ભજન એમાં કહે છે ને કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ ભાસે. હા, તો એમાં જે બીજા બ્રહ્મની વાત કરે છે તો એ શું કહેવા માંગે છે નરસિંહ મહેતા? આપણે અરીસામાં ઊભા હોઈએ, એક મહાત્મા હતા. હવે ખુશ થવા માટે, કંઈક આનંદ પ્રમોદ કરવા માટે શું કરે કે અરીસા સામે ઊભા રહી જાય ને જાત જાતના ચેન ચાળા કરે અને એમ કરીને આનંદિત થાય. એટલે એ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ ભાસે.
એટલે હકીકતમાં જોનારો પણ એ જ છે, જોવાયેલી વસ્તુ પણ એ જ છે, એ અર્થ છે નરસિંહ મહેતાના ભજનનો. અચ્છા. અરીસામાં જોનારી વસ્તુ એ પોતે જ છે અને પોતે જ પોતાને જોઈ રહ્યો છે. એટલે ત્યાં ડ્યુઅલ મને એમ ત્યાં ડ્યુઅલ દ્વૈત આવી જાય ને, પણ બ્રહ્મ તો અદ્વૈત છે ને. દ્વૈત કલ્પાયેલું છે. હકીકતમાં બે એન્ટિટી નથી ને ત્યાં, હું અને મારું પ્રતિબિંબ. પણ હું આજે જ્યારે બોલું છું તો દ્વૈત તો આવી ગયું ને, ત્યાં દ્વૈત તો આવ્યું કે નહીં? કઈ રીતે? જો પ્રમાતા કરતા સાક્ષી કરતા પ્રમાતા નામની વસ્તુ જુદી હોત તો દ્વૈત આવ્યું. હકીકતમાં એવું નથી. પ્રમાતા સોપાધિક સ્વરૂપ છે ચૈતન્યનું, સાક્ષી નિરુપાધિક સ્વરૂપ છે ચૈતન્યનું. ઉપાધિની સંદર્ભમાં પરામર્શ હોય તો ચૈતન્ય સોપાધિક જણાય, સોપાધિક જણાય અનુભવાય ત્યારે નિરુપાધિકનો નિશ્ચય થાય. બરાબર. ઓકે, સરસ. હાજી. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.